જય માતાજી બધાની, કેમ છો બધાય? તો બધા મજામાં જઈશો ને આજના લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હાલો આપણે રસોડામાં શું બનાવીએ છીએ તો એ જોઈ લઈએ. તો આપણે અટાણે મંચુરિયન બનાવવાનું છે, તો એની ગોટી આપણે તળી લીધી છે ને થોડીક તળાય છે. તો જોવો, આ આપણે એક થાળી ભરી ને તળી લીધી છે ને આમાં હજી તળાય છે. તો આ આપણે થોડીક કડકડી થાય ઉપર ક્રિસ્પી એવી તળી લેવાની હોય. તો આમાં આપણે મરચી ને આદુ ને મીઠું, થોડોક મેંદો નાખ્યો છે ને કોર્નફ્લો વધારે નાખ્યો છે, તો એનાથી ને આપણે ક્રિસ્પી થાય. તો આ રીતે આપણે બધી તળી લેવાની છે. તો આને હજી થોડીક સડવા દેવાની છે ને આ આપણે સડી ગઈ છે. તો આ સડી જાય એટલે આગળ આપણે મંચુરિયન વઘારી લઈએ. તો હવે આપણે બધું કટિંગ કરી લીધું છે ને હવે આપણે મંચુરિયન વઘારવાની તૈયારી કરી છે. તો જુઓ, આપણે આમાં કેપ્સિકમ છે, લીલી ડુંગળી છે ને લીલું લસણ છે ને આમાં આપણે આદુ ને મરચીની પેસ્ટ છે ને આ આપણે તૈયાર મસાલો લીધો છે. તો આને આપણે પાણી નાખીને આને ઘોળી નાખવાનો છે. તો તેલ આપણે મેકી દીધું છે ને એમાં આપણે આ લીલું લસણ ને લીલી ડુંગળી ને આદુ ને મરચીની પેસ્ટ, તો એ ત્રણેય વસ્તુ આપણે નાખીને થોડીક વાર સડવા દઈએ. હવે આપણે કેપ્સિકમ નાખી દીધા છે, તો એને આ રીતે થોડીક વાર ચેડવી લઈએ ને મસાલાનું ગોળ આપણે બનાવી લીધું છે પાણી નાખીને. તો આ રીતે પેલું ગોળ બનાવી લેવાનું છે એટલે મસાલો બળે નહીં, ડાયરેક્ટ નહીં નાખવાનો. તો આને આપણે થોડીક વાર છેડવી લઈએ. હવે આપણે સડી ગયું છે થોડું, તો એમાં આપણે આ ગોળ નાખી દઈએ. એમાં આપણે જેટલું મંચુરિયન તમે બનાવો એ પ્રમાણે, જોતા પ્રમાણે પાણી નાખવાનું ને હવે આને આપણે થોડીક વાર ઉકળવા દેવાનું છે. ઉકળી જાય પછી આપણે આમાં ગોટી નાખી દેવાની છે. તો હવે આપણે આ પાણી ઉકળી ગયું છે. હવે આ બધી ગોટી આપણે એમાં નાખી દેવાની છે. કોરી રાખવી તારે ખાવા? એક બે રાખો, થોડી કેવી બસ. હવે આને આપણે થોડીક વાર સડવા દઈએ. તો આ રીતે આપણે આને થોડીક વાર સડવા દઈએ. તો આપણે બનીને તૈયાર થઈ ગયું છે. તો જો આ રીતમાં આપણે ઘાટો રસો થઈ જાય ત્યાં લગી સડવા દેવાનું ને હવે ગેસ કરી દઈએ બંધ આપણે. ને એમાં આપણે ખટાશ માટે થોડુંક લીંબુ નાખીએ ને તમારે ન નાખવું હોય તો વાંધો નહીં, ને થોડુંક નાખો તો સારું લાગે. ને હવે આપણે લીલા ધાણા નાખવાના છે. તો આપણે મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે મસ્તીનું, જુઓ તમે. તો આમાં બીજી કોઈ વસ્તુ નાખવાની આવતી નથી, બીજો કાંઈ મસાલો નાખવાનો નથી આવતો. આ પડીનો મસાલો જ નાખવાનો ને થોડુંક મીઠા મોળું લાગતું હોય તો તમારે થોડુંક મીઠું નાખવાનું, નકર કોઈ વસ્તુ નાખવાનું આવતું નથી. તો મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે.